હવે આપણે આમાં આ બધા આયનની વાત કરી, હવે એમાં એના ગુણધર્મોમાં ઊંડે ઉતરીએ છીએ. એટલે કયા કયા ગુણધર્મોની વાત કરે છે એ હવે આપણે જોઈએ કે આયનોની સંયોજનના ગુણધર્મો. આયન એટલે જે પોઝિટિવ નેગેટિવ થાય એને આયન કહેવાય, Cl આયન કહેવાય. એ બે ભેગા થયા તો એનું સંયોજન થયું, એને Cl આ સંયોજન થયું. આ સંયોજનના આયનની સંયોજન એટલે આયનથી બનેલા સંયોજન છે. શું છે એના ગુણધર્મો? તો હવે એના ગુણધર્મોમાં કેટલા છે કે એનો ભૌતિક સ્વભાવ કેવો હોય, એની દ્રાવ્યતા એટલે બીજામાં ઓગળવાની શક્તિ કેવી હોય, પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એટલે ગળન એટલે આપણે પાણીને છે ને ઉકળવાનું કે આપણે જામી જવાનું, આ જે ગુણધર્મો છે બધા આ બધા ગુણધર્મો એના રાસાયણિક જે છે એ આ સંયોજનના હવે વાત કરે છે. તો કે એની પેલો તો કે ભૌતિક સ્વભાવ કેવો હોય, તો કે આયનિક સંયોજન ઘન સ્વરૂપે મળે છે. આપણે મીઠું છે એ આયનિક સંયોજન છે અને એ ઘન સ્વરૂપે એટલે આપણે જોયું કે ઘન, પ્રવાહ અને વાયુ 3 સ્વરૂપ હોય ગમે તે પદાર્થના. આપણે ઘન હોય, પ્રવાહી હોય, આ બધું પહેલા શીખી ગયા. ઘન, પ્રવાહી કે વાયુ આ 3 સ્થિતિ હોય. તો આ સંયોજન હોય એનો પેલું શું કે છે એ ઘન પદાર્થ રૂપે મળે છે, બરોબર. અને તે સખત અને બરડ હોય છે. એટલે આપણે જેમ લોખંડની ને બધી વાત કરીએ ને કે લોખંડ, રબર હોય એ બરડ ના હોય, સખત ના હોય, પણ લોખંડ હોય એવી રીતે આ જે સંયોજન હોય એ સખત અને બરડ હોય, કારણ કે તેના બંધારણમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે પ્રબળ વિદ્યુતથી આકર્ષણ હોય છે. એટલે આપણે જેમ પેલા આગલામાં જોયું NaClમાં શું હોય, એક પોઝિટિવની આસપાસ 6 નેગેટિવ ગોઠવાઈ ગયા હોય, એક નેગેટિવની આસપાસ 6 પોઝિટિવ ગોઠવાઈ ગયા. એટલે આ રીતે એના વિરુદ્ધ વીજભાર એટલે વિરુદ્ધ વીજભાર એટલે કા પોઝિટિવ કા નેગેટિવ એટલે કે ઋણ કે ધન, એના વચ્ચે એક જ પ્રબળ વિદ્યુતીય આકર્ષણ એટલે વિદ્યુત એટલે આ કરંટ વાળું પોઝિટિવ કરંટ, પ્રબળ એટલે ખૂબ જ જોરદાર, એ ખૂબ જ વીજળીનું આકર્ષણ એટલે ઇલેક્ટ્રિક કરંટ જેવું, એટલે મેગ્નેટ આપણે લોહ ચુંબક જેવું આકર્ષણ એક હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના સંયોજનને દબાણ આપતા નાના ટુકડાઓ તૂટી જાય છે. જો મીઠાની વાત કરીએ આપણે, મીઠાની કણી હોય એને થોડુંક ઉપરથી દબાણ આપીએ તો એના નાના ટુકડા થઈ જાય છે. એટલે આ બધી એની ભૌતિક સ્વભાવ કહેવાય. ટુકડા થઈ જાય ત્યાં બરોબર, કારણ કે સમાન આયનો વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે એ બધું પછી મને લાગે કારણો વધારે આવશે કે આ બે સમાન આયનો વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે આજે આ NaCl થયું અને બીજે NaCl છે એના વચ્ચે કોઈ આકર્ષણ નથી, એના વચ્ચે એક કણી હોય ને બીજી કણી વચ્ચે બીજું કોઈ આકર્ષણ નથી. એટલે મીઠાની એક કણી હોય અને બીજી કણી વચ્ચે કોઈ આકર્ષણ નથી, એટલા માટે એટલે કે અપાકર્ષણ હોય છે, એટલા માટે એ તૂટી જાય છે. પછી આ દ્રાવ્યતા એટલે ઓગળવાની શક્તિ. દ્રાવ્યતા એટલે પાણીમાં કોણ ઓગળે? લોખંડ છે તો લોખંડ આપણે પાણીમાં ના ઓગળે એટલે એની દ્રાવ્યતા નહીં, પણ મીઠું છે એ પાણીમાં ઓગળી જાય છે. હવે એની આપણે આ દ્રાવ્યતાની વાત કરે છે કે દ્રાવ્યતા એટલે ઓગળવાની. સામાન્ય રીતે આયનિક સંયોજનો ધ્રુવી હોય, પાણી જેવા ધ્રુવી દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. એટલે ધ્રુવી એટલે આપણે જે પેલા કીધું ને કે એને માથે પેલો પોઝિટિવ હોય અને આમાં નેગેટિવ, એટલે આ જે એના ધ્રુવી કહેવાય. એટલે એનામાં વીજભારનો બેલેન્સ ના હોય, એટલા માટે ધ્રુવી દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. પાણી જેવા ધ્રુવી દ્રાવણ એટલે પાણી છે H2O
એને ધ્રુવીય દ્રાવણ કહે છે. તો આ બધું આપણે શીખી ગયા. આને દ્રાવક કહેવાય. મીઠું હોય એને દ્રાવક કહેવાય. આ પાણી હોય એને દ્રાવણ કહેવાય. એટલે આ આ દ્રાવક ના આ દ્રાવ્ય કહેવાય. મીઠું છે એ દ્રાવ્ય કહેવાય. ફરીથી લખો કે આપણે આ બધું જ પેલા શીખી ગયા એ ફરી યાદ કરવાનું કે દ્રાવ્ય હોય એ દ્રાવકમાં ભળે તો દ્રાવણ થાય. એટલે આ દ્રાવક કોણ? આ દ્રાવ્ય કોણ છે? મીઠું. એમાં આ દ્રાવક કોણ છે? પાણી. મીઠામાં પાણી ભળ્યું તો આ મીઠાનું પાણી થઈ ગયું. દ્રાવણ કોણ થયું? આ મીઠાનું પાણી. એટલે આવી રીતે આ પાણીમાં પણ એ ગુણધર્મ છે. આ H2O છે એના આ જે ઓક્સિજન ને હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એમાં આ જે નેગેટિવ પોઝિટિવ જે વીજભાર હોય એ આના પોઝિટિવ નેગેટિવ વીજભાર સાથે આકર્ષે, એટલા માટે એમાં ઓગળી જાય છે. એટલે આ એની દ્રાવ્ય કે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે, કારણ કે પાણી આયની સંયોજનોનો આયનો વચ્ચેનું આકર્ષણ ઘટાડતું હોવાથી મોટાભાગના આયની સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે. એટલે બધા જ નહીં, મોટાભાગના. એટલે આયની સંયોજનોનું આકર્ષણ ઘટાડતું હોવાથી, એટલે આ જે આયનની સંયોજન હોય એટલે કે મીઠું છે એમાં પાણી છે એનું આકર્ષણ ઘટાડે છે. એટલે એક મીઠાનો કણ હોય અને બીજાના મઠાના કણ વચ્ચે જે આકર્ષણ હોય, જો વચ્ચે આપણે પાણી નાખીએ તો પાણી આ બંને વચ્ચેનું આકર્ષણ ઘટાડે છે. એટલે આ બધું થોડું અટપટું છે, એટલે આપણે બહુ ડિટેલમાં સમજવાની જરૂર નથી, પણ એ પાણીનો એ ગુણધર્મ છે. એટલે પાણી એનાથી એટલા માટે મોટા ભાગના સુદ્રાવ્ય છે. સુદ્રાવ્ય એટલે સારી રીતે ઓગળી જાય. સુ એટલે સારું, દ્રાવ્ય એટલે ઓગળી જવું. પાણીમાં ઓગળી જાય સારી રીતે ઝડપથી, એને સુદ્રાવ્ય કહેવાય. આપણે પાણીની અંદર તેલનું ટીપું નાખીએ તો જો એમાં ભળી નથી જતું, એટલે સુદ્રાવ્ય ના કહેવાય. પણ પાણીની અંદર દૂધ નાખીએ તો એ તરત ભળી જાય. એમાં ખાંડ નાખીએ તો ભળી જાય. એ બધા સુદ્રાવ્ય કહેવાય. પછી આ બીજા દાખલા કોના આપે છે કે જ્યારે ઇથર, કાર્બન ટેટ્રાક્લાઇડ, બેન્ઝીન જેવા કાર્બનિક અધ્રુવી દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. જો આ ધ્રુવી અને અધ્રુવી પેલા સમજી લો. પાણી છે એ ધ્રુવી છે, એટલે કે એના H2O છે એને ધ્રુવી કીધું. ધ્રુવીય એટલે કે આ હાઇડ્રોજન ઉપર આ પોઝિટિવ ને ઓક્સિજન ઉપર નેગેટિવના જે આયન થયા હોય એનામાં જે વીજભાર હોય એને કારણે એ ધ્રુવી છે. જ્યારે ઇથર, કાર્બન ટેટ્રાઇડ, બેન્ઝાઇન કાર્બનિક અધ્રુવી દ્રવ્ય. અધ્રુવી એટલે આ ઇથર હોય, આપણે જો આ બધા રસાયણો હજી જોયા ના હોય એટલે આપણે ખબર ના હોય. કાર્બન ટેટ્રાઇડ, બેન્ઝીન, આપણે બેન્ઝીન હોય છે પેલા આનો બેન્ઝીનનો ઉપયોગ આપણે કલર કરતા હોય ને ત્યારે એમાંથી કલર, પીંછીમાંથી કલર ને સાફ કરવા માટે, પીંછી સાફ કરવા માટે વપરાતું હોય છે. એટલે આ જે બધા છે એને કાર્બનિક અધ્રુવી દ્રાવકો કહેવાય. એટલે એનામાં એની રચના આપણે શીખ્યા નથી, પણ એ અધ્રુવી છે ને એ પ્રવાહી છે. બધા દ્રાવક એટલે પ્રવાહી. આ બધા પાણી અને ઇથર ને કાર્બન ટેટ્રાઇડ ને બેન્ઝીન એ બધા પ્રવાહી છે. આ ઇથરનું આપણે હવામાં ઉડી જાય એવો પ્રવાહી પદાર્થ આવે છે. એટલે આ બધું જ તમે જ્યારે રસાયણ વિજ્ઞાન શીખશો ને આખું, ત્યારે બધું ડિટેલમાં આવશે. અત્યારે એટલું જ કહે છે કે આ જે બધા અધ્રુવી છે એમાં અદ્રાવ્ય હોય છે. એટલે કે અદ્રાવ્ય એટલે
આ સુદ્રાવ્ય અને અદ્રાવ્યમાં ફેર શું? સુદ્રાવ્ય એટલે સારી રીતે ઓગળી જાય અને અદ્રાવ્ય એટલે જે ઓગળે નહીં. આ બે શબ્દો, સુદ્રાવ્ય એટલે સારી રીતે ઓગળી જાય, સારી રીતે ઓગળી જાય, અને અદ્રાવ્ય એટલે જે ઓગળે નહીં. અદ્રાવ્ય એટલે ઓગળે નહીં. એટલે આ બધા પ્રશ્નો પછી તમારે પરીક્ષામાં પૂછશે, એટલા ઉપર યાદ રાખવાના. હવે આ ત્રીજો ગુણધર્મ એનો, એટલે આમાં આ દ્રાવ્યતામાં કીધું કે બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવ્ય હોય છે. સોડિયમ ક્લોરાઇડ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય છે, જ્યારે કાર્બન ટેટ્રાઇડમાં દ્રાવ્ય થતો નથી. આ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું છે, પાણીમાં ઓગળી જાય છે, પણ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ જો એ પ્રવાહી છે બીજું, એમાં નાખો તો ઓગળે નહીં. પછી આ છઠ્ઠા વિભાગનો આ ત્રીજો ફકરો છે.